નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી તો ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઇન તૂટી હોવાના સમાચાર મળી રહ્યા છે। ગેસની લાઇન તૂટી જતા આગ લાગી ગઈ। અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગની ઘટનામાં 2 લોકો દાઝી જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, જેમાં ગુજરાત ગેસની પાઇપલાઇન તૂટી જતા અહીં એકાએક આગ લાગી હતી। આગ પર જો કે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, એટલે કે મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ભરત આપી રહ્યા છે। ભરત, આગની ઘટના ગુજરાત ગેસની પાઇપલાઇન તૂટી જતા જાણવા માંગીશું ઘટના શું હતી અને ત્યારબાદ કઈ રીતે આગ પર કાબુ મેળવાયો? ચોક્કસ જણાવી દો, અંકલેશ્વર જીઆઈડીસીમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલતી હતી અને આ કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇન તૂટી ગઈ હતી અને લાઇન તૂટતાની સાથે જ અચાનક આગ ભભૂકી ઉઠી અને આગ આખી રોડ ઉપર ફેલાઈ ગઈ હતી। ત્યારે ચાણક્ય વિદ્યાલયની નજીકની આ ઘટના છે અને ડીપીએમસી ફાયર ટેન્ડરોએ તેની આગ તો બુઝાવી દીધી, પરંતુ 2 લોકો તેમાં દાઝી ગયા હતા અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઝરણા જી બિલકુલ, આભાર ભરત।